આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। આ વ્યક્તિ બ્રિજેશ સોલંકી જે કબડ્ડીમાં સ્ટેટ લેવલ ચેમ્પિયન અને ગોલ્ડ મેડાલિસ્ટ, આ વ્યક્તિ ઉત્તર પ્રદેશના બુલંદનો ફરા ગામનો આ વ્યક્તિ છે, જેનું મૃત્યુ હમણાં 26 જૂને થયું, કારણ કે એ વ્યક્તિમાં રેબિસ મતલબ કે હડકવાના લક્ષણો દેખાણા। હવે આખી વાત તો જાણે એવી છે કે આ બ્રિજેશ સોલંકી જયારે ગામમાંથી પસાર થતો હતો આજથી માર્ચ મહિનામાં 3 મહિના પહેલા, ત્યારે એક કૂતરાનું નાનું અમથું ગલુડિયું એ અંદર પડેલું હતું ગટર લાઈન ની અંદર, અને એ ત્યાં ફસાયેલું હતું, એટલે એને કાઢવાને એને મદદ કરવા નીચે ઉતર્યો, અને ઉતર્યો એટલે એ કૂતરાના બચ્ચા એને જમણા હાથમાં બટકું ભરી દીધું, એટલે એ સામાન્ય એને થોડોક દાંત બેસાડ્યા એટલે એને સામાન્ય લાગ્યું, એટલા માટે એ વ્યક્તિ ત્યાંથી એને બહાર કાઢી નહીં તો નીકળી ગયો। અને પછી 3 મહિના પછી એપ્રિલ મે જૂન, અત્યારે જૂન મહિનો છે, તો અત્યારે એને 26 તારીખે એને હાથમાં એ જમણો હાથ હતો, સવારે ઉભો થયો એટલે જમણા હાથમાં કઈક દુખાવો ઉપડ્યો, આખો હાથ એને ખોટો પડી ગયો, અને ધીરે ધીરે કલાકો બીતી ગઈ, શરીર પણ ખોટું પડતું ગયું। પછી એના પરિવાર દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, હોસ્પિટલમાં બરોબર એની સારવાર ન મળી, પરંતુ તેને પછી પાછો ઘરે લાવવામાં આવ્યો, કારણ કે એને જે રેબિસ એટલે કે હડકવા ઉપડ્યો હતો, અને પછી એ શ્વાસ લઈને એને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા માંડી, અને ઘરે લાવતા જ એની તબિયત વધારે ને વધારે બગડવા માંડી, એટલા માટે એનું ત્યાં જ મૃત્યુ થયું। આની ઉપરથી એક ખાસ વાતનું ધ્યાન રાખવું કે કૂતરો, બિલાડી કે ચામાચીડિયો આ કોઈ પણ પ્રકારની જો કરડી જાય તો તમારે એન્ટી રેબિસ એટલે કે હડકવાનું ઇન્જેક્શન તમારે મુકાવવું જોઈએ ને ડોક્ટરની સલાહ લેવી જોઈએ, નહીતર આવું હશે થશે। સરકારને પણ એટલું જરૂરથી કહીશ કે હવે જાનવરોની વેક્સિન ઉપર થોડું કાર્ય કરવું જોઈએ, અને આ વિડીયોને બને એટલો શેર કરો જેનાથી આવું તમારા ઘરે પણ કોઈની જોડે ન થાય।